નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા નજીક આવેલા દશરથ વિસ્તારમાં ગોડાઉનમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં માલ સામાનના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પેલેટ્સ રાખવામાં આવ્યા હતા। મટીરીયલ અત્યંત જ્વલનશીલ હોવાથી અગમ્ય કારણોસર લાગેલી આગ ખૂબ જ ઝડપથી આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરના 3 મોટા બંબા ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા। લાકડાનો જથ્થો હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સદનસીબે આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જે છે એની નજીક એક લાકડાનો વેરહાઉસ છે અને એમાંથી બનાવતા મટીરિયલ્સ જે છે એના ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે। તો જેમ કંટ્રોલને વર્દી મળતા તાત્કાલિક 112ની ગાડીઓ આવી છે। આપ જોઈ શકો છો 3 થી 4 ફાયર ફાઇટર પણ છે। ફાયરની ટીમ પ્રયત્ન કરે છે આગને ઓલવવાની, જેટલું ઝડપથી શક્ય હોય એટલો ઓલવવાનો પ્રયત્ન ચાલુ છે। Subscribe now and press the bell icon. Never miss an update.